નમસ્કાર. કોર્સ 4A ગણિતમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણે તર્ક આધારિત કોયડાઓ એના વિશે થોડી ચર્ચા કરીશું કે તમારા મોડ્યુલમાં જે કોયડાઓ આપેલા છે એને કઈ રીતે ઉકેલી શકાય અને વિવિધ કોયડાઓના ઉકેલ માટે આજે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા તર્ક આધારિત કોયડાઓમાં સૌથી પહેલાં એ વિભાગમાં લુપ્ત થતા અંકો એટલે કે સરવાળા આપેલા હોય, ગુણાકાર આપેલા હોય, બાદબાકી આપેલી, એમાં કેટલાક અંકો આપેલા ન હોય જે શોધવાના હોય છે. તો આ પ્રકારના કોયડા પણ પૂછાઈ શકે છે. તો અહીંયા 245 + 1 અને 2 ખાલી જગ્યા છે અને જવાબમાં 1 ખાલી જગ્યા અને અહીંયા 0,6 આપેલા છે. તો અહીંયા આપણે વિચારી શકીએ કે 5માં કેટલા ઉમેરીએ તો 6 થાય, એટલે આપણે અહીંયા સરળતાથી મૂકી શકીએ 1. 4માં કેટલા ઉમેરીએ તો 0 થાય, તો 4માં 0 તો ક્યારે આવશે કે સરવાળો 10 થાય ત્યારે, એટલે અહીંયા આપણે 6 જ મૂકવા પડે કે 4માં 6 ઉમેરીએ તો અહીંયા 10 થાય, 10નો 0 વધી અહીંયા મૂકવી પડશે, એટલે અહીંયા કુલ સરવાળો થશે 4. એટલે આ રીતે સરવાળાના પછી ગુણાકાર બાદબાકી કંઈ પણ કોયડા પૂછાઈ શકે. આ બંને કોયડા તમારા માટે બાકી રાખું છું, એટલે તમે વોટ્સએપ ગ્રુપમાં આના ઉકેલ મૂકી શકો છો. એ જ રીતે શ્રેણી આધારિત કોયડાઓમાં અહીંયા 3 શ્રેણીઓ આપેલી છે કે એમાં ચોક્કસ ક્રમમાં સંખ્યામાં ફેરફાર થતો હોય છે. તો અહીંયા 1 છે, 3 છે, 5 છે, 7 છે. તો અહીંયા ખૂબ જ સરળ છે કે અહીંયા આપણે એમ પણ વિચારી શકીએ કે અહીંયા બધી સંખ્યાઓ છે એની વચ્ચે 2નો તફાવત છે. તો અહીંયા આપણે 11 અને 13 મૂકી શકીએ. એ જ રીતે અહીંયા 25 છે, 20 છે, 15 છે. તો ક્રમશઃ ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થાય છે? 5નો. તો આપણે અહીંયા 10 અને 5 મૂકી શકીએ. હવે અહીંયા 2, 5, 8, 11. એટલે અહીંયા પણ જોઈ શકાય છે કે દરેકમાં 3નો ઉમેરો થાય છે. એટલે અહીંયા 11 ને 3 14 અને અહીંયા 14 ને 3 17. એટલે આપણે અવલોકન દ્વારા નક્કી કરવાનું છે કે અહીંયા કયો નિયમ લાગુ પડે છે, તેના આધારે આપણે શ્રેણી પૂર્ણ કરવાની હોય છે. હવે અહીંયા 3 જાદુઈ ચોરસ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એને પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ આપણે જે હાર પૂર્ણ કરેલી હોય એના તરફ જોવાનું કે એનો સરવાળો કેટલો થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 9 ને 2 11 ને 7 18 થાય છે. એટલે આ જાદુઈ ચોરસમાં આડી, ઊભી અને ત્રાસી હારનો સરવાળો 18 થતો હોય છે. તો આ એક સરવાળો 18 આપણે નક્કી થઈ ગયો. તો આપણે હવે બીજી કોઈ પણ સ્તંભ કે હારમાં જોઈએ. દાખલા તરીકે આ સ્તંભ લઈએ તો 10 ને 2 આપેલા છે 12. તો એમાં કેટલા ઉમેરીએ તો 18 થાય, તો અહીંયા 6 આવશે. એ જ રીતે આ સ્તંભની અંદર 9 ને 5 14. એમાં કેટલા ઉમેરીએ તો 18 થાય, તો અહીંયા 4 આવશે. હવે આપણે આડી હારનો વિચાર કરીએ તો 10 અને 5 15. તો અહીંયા કેટલા ઉમેરીએ તો 18 થશે? 3. અને હવે આ એક જ સ્તંભ બાકી રહી છે. 7 ને 3 10. માં કેટલા ઉમેરીએ તો 18 થાય 8. તો હવે તમે જોઈ શકશો કે આડી 3 હાર, ઊભા 3 સ્તંભ અને 2 ત્રાસી હારમાં સરવાળો બધાનો 118 થાય છે. આ જ નિયમનો ઉપયોગ કરી તમે આ કોયડો ઉકેલી શકો છો. તે જ નિયમનો ઉપયોગ કરી
તમે આ કોયડો ઉકેલી શકો છો. આ બંનેના ઉકેલ મેળવીને તમે જવાબ ગ્રુપમાં મોકલી શકો છો. હવે અહીંયા કેટલા લંબચોરસ, કેટલા ચોરસ, કેટલા ત્રિકોણ તેની વાત કરવામાં આવી છે. તો અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ ધારો કે દાખલા તરીકે આ 2 નંબરનો કોયડો ઉકેલો છે, તો એક ચોરસવાળા કેટલા ચોરસ છે? તો સ્વાભાવિક છે કે 16 છે. ત્યાર પછી બીજો ચોરસ કઈ રીતે બનશે? તો કે 4 ખાનાવાળો ચોરસ બનશે. દાખલા તરીકે અહીંયા આ એક ચોરસ થશે. તો આવા કુલ કેટલા ચોરસ થશે? એક આ થશે, બીજો આ થશે, ત્રીજો આ થશે, ચોથો આ થશે, પાંચમો આ થશે, છઠ્ઠો આ થશે, સાતમો આ થશે, આઠમો આ થશે અને નવમો આ થશે. એટલે આવા કુલ 9 ચોરસ બને છે. હવે 9 ખાનાવાળા પણ ચોરસ અહીંયા આપણે ગણવા પડશે કે જેમાં અંદર 9 નાના ચોરસ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી શરૂ કરી આ એક થશે, ત્યાર પછી આ બીજો થશે, ત્યાર પછી આ ત્રીજો થશે અને આ ચોથો થશે. એટલે આવા 4 થશે. અને એક મોટો મુખ્ય ચોરસ આખો જે છે તે. એટલે કુલ જોઈએ તો 16 ને 9 25 ને 4 29. આ રીતે આપણને અહીંયા 30 ચોરસ જોવા મળે છે. આ રીતે તમે આ ઉદાહરણ 1ના પણ ચોરસ ગણી શકો છો અને ઉદાહરણ 3ના ત્રિકોણ પણ ગણી શકો છો. અહીંયા પ્રશ્ન 4ની અંદર તમને આપ્યું છે કે અહીંયા ચોથી આકૃતિ કેવી આવશે? આ પ્રશ્નાર્થની જગ્યાએ આકૃતિ કેવી આવશે? તો અહીંયા રોટેશન જોવાનું છે. તો અહીંયા આ ચોરસનું રોટેશન ક્રમશઃ ઘડિયાળની દિશામાં થતું જાય છે. એટલે છેલ્લી આકૃતિમાં એ અહીંયા આવી જશે. અને એ જ રીતે આ વર્તુળ છે એ પણ ઘડિયાળની દિશામાં, પેલા અહીંયા હતું, આ ઘડિયાળની દિશામાં અહીંયા આવે છે. બીજી આકૃતિમાં આકૃતિ દોરવામાં ફરક છે, ખરેખર અહીંયા એને લેવાનું છે. એ જ રીતે ત્રીજી આકૃતિમાં અહીંયા આવે છે, તો સ્વાભાવિક છે કે ચોથી આકૃતિમાં આ ખૂણા પર આવશે. એટલે આપણો જવાબ થશે આ પ્રકારે. એટલે આ પ્રકારના કોયડાઓ તર્ક આધારિત કોયડા હોય છે. હવે અહીંયા તમારા માટે એક આ પ્રશ્ન છે કે પેન ઉપાડ્યા સિવાય નીચેની આકૃતિ દોરો. આમાં સર્જનાત્મક રીતે વિચારવાનું છે. આ કોયડા એવા છે કે સીધી રીતે થઈ શકતા નથી, પણ એમાં ખૂબ જ વિચાર માગી લે તેવા હોય છે. તો આ કેવી રીતે થઈ શકે એનો વિડીયો આપ સૌને બનાવીને આપણા ગ્રુપમાં મૂકવા માટે આપ સૌને હોમવર્ક આપું છું કે આનો જવાબ તમે આપશો. કોઈ નહીં આપે તો આપણે ગ્રુપમાં આપીશું, પણ પ્રયત્ન કરજો. અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? તો અહીંયા 2 જ અંકોનો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવેલી છે, 0 અને 1, જેને દ્વિઅંકી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો કે દ્વિઅંકી પદ્ધતિમાં 1 થી 10ને કેવી રીતે લખવામાં આવે છે, જે અહીંયા તમે જોઈ શકો છો કે 0 ને 0 તરીકે, 1 ને 1માં 2 ને 1 0 લખવામાં આવે છે. તો આ 2 છે. એ જ રીતે આ 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે અને 8 ને લખવામાં આવે છે 1000, એટલે કે 1000 તરીકે લખવામાં આવે છે. એટલે પ્રશ્નાર્થની જગ્યાએ આવશે 1000. એ જ રીતે અહીંયા 2 ને 3નો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવેલી છે કે 2, 3, પછી 2 અને 3નો ઉપયોગ કરીને ક્રમિક સંખ્યા કઈ બનશે? તો 2 અને 3, 2 એક એક વખત આવી ગયા. હવે 2 2,
ત્યાર પછીની ક્રમિક સંખ્યા એનાથી મોટી કઈ આવશે? 2, 3. અંકોનો ઉપયોગ 2 અને 3નો જ કરવાનો છે. તો એનાથી મોટી બીજી સંખ્યા કઈ બનશે? 3, 2. એનાથી મોટી કઈ બનશે? 3, 3. હવે 2 અંકની બધી સંખ્યા બની ગઈ. હવે 3 અંક આપણે શરૂ કરીએ. તો 3 અંકની પેલા સૌથી નાનામાં નાની સંખ્યા લેવી પડે. અંકો એ જ વાપરવાના છે, 2 અને 3. તો અહીંયા 222 સૌથી નાની સંખ્યા થશે. એનાથી મોટી 223 થશે. એનાથી મોટી હવે કઈ થશે? જેમાં 2 અને 3નો જ ઉપયોગ થાય અને અંકો વાપરવાના છે 2 અને 3. તો 232. એટલે આ રીતે આપણે વિચારીને જવાબ આપી શકીએ છીએ. આ સિવાયની રીતો પણ હોઈ શકે છે. અહીંયા 3 કોયડાઓ છે. પહેલો કોયડો હું તમારા માટે હોમવર્કમાં આપું છું. તમે તેનો જવાબ ગ્રુપમાં મૂકશો. 9 દિવાસળીની મદદથી 5 ત્રિકોણ કેવી રીતે બને એની આકૃતિ તમારી સામે મૂકી છે. અને અહીંયા અંકોનો ઉપયોગ કરીને જવાબ આપવાનો છે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6. એવી જ રીતે અહીંયા 2, 3 તો ક્રમમાં આવશે 4. એ જ રીતે અહીંયા 7, 8 અને ક્રમમાં આવશે 9. તો અહીંયા આપણે જોશું કે અહીંયા 1 છે, અહીંયા 4 છે, તો 3નો તફાવત છે. અહીંયા 27 છે, તો 27 અને 4 વચ્ચે 23નો તફાવત છે. 38 અને 5 વચ્ચે 33નો તફાવત છે. અને 49 અને 6 વચ્ચે 43નો તફાવત છે. એ રીતે પણ આપણે વિચારી શકીએ છીએ. અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ કોઈ સંખ્યા લખો. તો અહીંયા આ વસ્તુ આપેલી છે એનો ઉપયોગ કરવાનો છે. કે અહીંયા 5 ગુણ્યા 6 એટલે 30 વત્તા 2. એ જ રીતે એ જ નિયમ આપણે અહીંયા વાપરીએ તો 7, 6, 42 વત્તા 2 એટલે 44 થશે. અહીંયા પ્રશ્નાર્થ આપેલો છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ વચ્ચે 40 છે, તો 5, 8, 40. આ 5 છે, 8 છે, આ 40. એ જ રીતે આ રીતે વિચારીએ તો 5, 6, 30. આ રીતે વિચારીએ તો 8, 3, 24. તો હવે આપણે આ રીતે વિચારીએ તો આપણને જવાબ મળશે 6, 3, 18. એ જ રીતે અહીંયા 6, 4, 14. 6 વત્તા 4 વત્તા 4 14. 14મો અક્ષર એન છે. એ જ રીતે અહીંયા 12મો અક્ષર એલ છે, 21મો અક્ષર યુ છે. તો 14 વત્તા 2 એટલે 16 વત્તા 1 એટલે 17. 17મો અક્ષર કયો થશે ABCDનો? તો ક્યુ થશે. તો અહીંયા ક્યુ આવશે. સાંખ્યિક ગોઠવણી કે કોઈ નિશ્ચિત ક્રમબદ્ધ રીતે કોઈ નિયમ પ્રમાણે સામાન્યીકરણના આધારે સંખ્યાની જો ગોઠવણી થતી હોય તો તેને સાંખ્યિક ગોઠવણી કહેવાય. દાખલા તરીકે અહીંયા 1, 3, 5, 7, 9 એક પ્રકારની સાંખ્યિક ગોઠવણી છે કે એમાં એક સરખી રીતે 2 નો ઉમેરો થતો જાય છે. એટલે કોઈ એક ચોક્કસ નિયમ આધારિત આ ગોઠવણી આગળ વધી શકે છે. એટલે તેને આપણે સાંખ્યિક ગોઠવણી કહી શકાય. અહીંયા જે વિસ્તૃત રૂપ આપેલું છે એ સમજવામાં ખૂબ જ સહેલું છે. કે પહેલી સંખ્યા 1, તો એને આપણે આ રીતે લખી શકાય 2 ગુણ્યા 1 ઓછા 1. 2 ગુણ્યા 1 ઓછા 1 એટલે 2 ઓછા 1 એટલે પહેલી સંખ્યા મળે. એ જ રીતે આ બીજી સંખ્યા મળે અને આ સંખ્યા મળે. તો આપણે એક સૂત્ર અહીંયા મળે છે કે આપણે એનમી સંખ્યા જોઈતી હોય તો એનું સૂત્ર શું મળે? તો અહીંયા દરેક જગ્યાએ આપણે 2 વડે ગુણ્યા છે. એનો અર્થ કે આપણે અહીંયા 2n કરવા પડશે. અને દરેક જગ્યાએ 1 માઇનસ કર્યું છે એટલે આપણે અહીંયા 2n - 1 મળશે. એટલે કોઈ પણ સંખ્યા કેટલામું પદ જોઈતું હોય તો 2n - 1
એટલે આ પ્રકારની અન્ય પણ સાંખ્યિક ગોઠવણીઓ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે કે દાખલા તરીકે 1, 4, 9, 16. તો અહીં 1 છે એ 1નો વર્ગ છે, 4 છે એ 2નો વર્ગ છે, 9 છે એ 3નો વર્ગ છે, 16 છે એ 4નો વર્ગ છે. એ જ રીતે nનો વર્ગ અહીંયા મૂકી શકાય. તો આ ગોઠવણીને આપણે એમાં +1 કરીને આવી ગોઠવણી કરી શકીએ કે 1માં 1 ઉમેરીએ તો 2, 4માં 1 ઉમેરીએ તો 5, 9માં 1 ઉમેરીએ તો 10, 16માં 1 ઉમેરીએ તો 17. એવી રીતે n² + 1 એ નવી સાંખ્યિક ગોઠવણી બનશે. તો અહીંયા આપણને સૂત્ર મળે છે જે આપણે અહીંયા જોયું હતું Tn = 2n - 1. તો અહીંયા એ જ વસ્તુને આપણે y કીધું છે, Tn ને y કીધું છે અને 2n ની જગ્યાએ 2x છે. એટલે એ જ સૂત્ર છે પણ અહીંયા ચલ અલગ લીધેલા છે. એટલે y = 2x - 1. તો x ની કિંમત 1 હોય ત્યારે y ની કિંમત કેટલી થાય છે? 1. x ની કિંમત 2 હોય ત્યારે y ની કિંમત થાય છે 3. x ની કિંમત 3 હોય ત્યારે y ની કિંમત 5 થાય છે. તો આવી જ રીતે આગળ x ની કિંમત 6 હોય ત્યારે y ની કિંમત કેટલી થાય છે? તો અહીંયા 2 × 6 એટલે 12 - 1 = 11. એટલે આ જવાબ છે અહીંયા આવશે. અહીંયા આવી કોઈ ગણતરી કરવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા તમે તફાવત જોઈને પણ જવાબ મૂકી શકો છો કે અહીંયા 2નો તફાવત છે દરેક વચ્ચે, તો 9 અને છેલ્લી સંખ્યા વચ્ચે પણ 2નો તફાવત થાય છે એટલે આપણે 11 મૂકી શકાય છે. આ બધું માત્ર સમજૂતી માટે છે. પરીક્ષામાં આવી કોઈ સમજૂતી લખવાની આવશ્યકતા નથી. ત્યાર પછી ફિબોનાકી સંખ્યાઓ. ફિબોનાકી સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જેમાં અનુવર્તી સંખ્યા પોતાની પૂર્વાતીત 2 સંખ્યાઓના સરવાળાની બરાબર હોય છે. દાખલા તરીકે અહીંયા આગળની પહેલી 2 સંખ્યા લઈ અને આપણને ત્રીજી સંખ્યા મળે એટલે કે 0 અને 1નો સરવાળો 1 મળે. એવી જ રીતે આ 2 સંખ્યા લઈએ તો એના પછીની સંખ્યા મળે 2. એ જ રીતે આ 2 સંખ્યાઓ લઈએ તો એની પછીની સંખ્યા મળે. એ જ રીતે 2 અને 3 લઈશું તો એના પછીની સંખ્યા 5 મળશે અને 3 અને 5 લઈશું તો આપણને 8 મળશે. એવી જ રીતે આગળ 8 અને 5 લઈશું તો આગળ આપણને 13 મળશે. તો આ રીતે ક્રમશઃ તમને ફિબોનાકી સંખ્યાઓ મળતી જશે. આવી બધી સંખ્યાઓ કુદરતમાં પણ જોવા મળે છે. પાઇનેપલના જે સર્પિલાકાર પર્ણો હોય છે, ઉપરાંત સૂરજમુખીના બીજ હોય છે, તેમાં પણ આ પ્રકારની સિક્વન્સ ફિબોનાકી શ્રેણી આપણને જોવા મળતી હોય છે. હવે અહીંયા તમારી પ્રગતિ ચકાસવામાં કેટલાક પ્રશ્નો મૂકેલા છે. એ ખૂબ સરળ છે કે તમે જોઈ શકો છો કે આ 1 છે, 8 છે, 27 છે, 64 છે. એટલે આ 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન અને આ પ્રશ્નાર્થની જગ્યાએ આવશે 5નો ઘન એટલે કે 125. અહીંયા 2, 5, 8, 11. તો તમે જોઈ શકો છો કે દરેકમાં 3નો તફાવત છે. એટલે અહીંયા આપણે મૂકીશું 14. હવે અહીંયા આપણે થોડું જુદી રીતે વિચારવાનું છે. એક મૂકીને એક વિચારવાનું છે કે અહીંયા 1 છે, પછી 3 છે, 5 છે, 7 છે અને 9 છે. તો 1, 3, 5, 7, 9 2 તફાવત 2 વધતા જાય છે. હવે અહીંયા 5 પછી 3 એટલે 2 ઓછા થયા. 3 પછી 1 ફરીથી 2 ઓછા થયા. 1 પછી -1 ફરીથી 2 ઓછા થયા. -1 થી ફરીથી 2 ઓછા કરીએ તો અહીંયા આપણે લખી શકશું -3.
કાર્યકારી સંબંધ. કાર્યકારી સંબંધમાં માત્ર તેની વ્યાખ્યા જ તમારા અભ્યાસક્રમમાં છે કે બે રાશિઓ હોય કે જેમાંથી કોઈ એકની કિંમત વધઘટ થાય તો બીજાની કિંમતમાં પણ ફેરફાર થાય છે. દાખલા તરીકે સિમેન્ટનો ભાવ વધે તો મકાનનો ભાવ પણ વધે છે. આ રીતે કોઈ ચલ એક્સની કિંમતમાં વધઘટ થાય તો સામે વાયની કિંમતમાં પણ વધઘટ થતી હોય છે. તો આ પ્રકારનો જે સંબંધ છે બે રાશિ વચ્ચેનો તેને કાર્યકારી સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમીકરણ કોને કહેવાય? તો સમતા દર્શાવતા વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહેવામાં આવે છે. એટલે કે એમાં સમતા હોવી જોઈએ, બે રાશિઓ બરાબર હોવી જોઈએ, ત્યારે તેને સમીકરણ તરીકે લખવામાં આવે છે. હવે આ સમીકરણ માટે કેટલાક સમતાના ગુણધર્મો આપણે ઝડપથી જોઈ લઈએ. ખૂબ જ સરળ છે કે આપણે આમ લખી શકીએ એ બરાબર બી તો બી બરાબર એ બરાબર બી. હવે બંને બાજુ સરખી સંખ્યા ઉમેરીએ તો સમતા એમનેમ રહે છે, એટલે કે એ વત્તા સી બરાબર બી વત્તા સી, કારણ કે એ બરાબર બી તો છે જ. એ જ રીતે સરખું બાદ કરીએ તો પણ સમતા જળવાય છે. એ બરાબર બી હોય તો બંને બાજુથી સી બાદ કરીએ તો સમતા જળવાય છે, એટલે કે એ ઓછા સી બરાબર બી ઓછા સી રહે છે. એ જ રીતે એ બરાબર બી તો એસી બરાબર બી સી, એટલે કે સરખી સંખ્યાથી બંને બાજુ ગુણાકાર કરીએ તો પણ સમતા જળવાય છે, અને સરખી સંખ્યાથી ભાગાકાર કરીએ કે જે શૂન્ય ન હોય એવી સંખ્યાથી તો પણ બંને બાજુ સમતા જળવાય છે. અહીંયા ભાગાકાર કરવામાં આપણે સીની કિંમત શૂન્ય લેવાની નથી. એટલે ટૂંકમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ અહીંયા એ બરાબર બી હોય અને બંને બાજુ સરખી ક્રિયા કરીએ તો સમતુલા જળવાય છે. હવે સમીકરણનો ઉકેલ, અહીંયા એક્સ વત્તા 3 બરાબર 5 એક સમીકરણ આપેલું હોય એનો ઉકેલ એટલે એ ચલ એક્સની કિંમત મેળવીએ. એક્સની કિંમત મેળવીએ એટલે આપણે ઉકેલ મેળવ્યો કહેવાય. તો અહીંયા આપણે બંને બાજુ એક્સની કિંમત મેળવવાની છે, એટલે આપણે એક્સને આપણે ડાબી બાજુ રાખીશું અને બાકી બધું જમણી બાજુ ગણતરી કરશું. તો અહીંયા આ 3 ને દૂર કરવા માટે બંને બાજુ આપણે -3 ઉમેરીશું. આપણે હમણાં જ જોયું કે સરખી ક્રિયા કરવાથી કોઈ ફરક પડતો નથી. તો હવે 3 ને -3 0 થઈ જશે અને 5 ઓછા 3 એટલે 2 થઈ જશે. એટલે x વત્તા 0 બરાબર x અને કિંમત મળશે 2, એટલે કે સમીકરણનો ઉકેલ મળશે 2. ચલ એટલે શું? કે જેની કિંમત ચલિત છે, જેની કિંમતમાં ફેરફાર થઈ શકે છે, જેની કિંમત અજ્ઞાત છે, એને ચલ કહેવામાં આવે છે. ચલના સંકેત માટે ABCDના અક્ષરો અથવા તો XYZના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. સુરેખ સમીકરણો બે પ્રકારના હોય છે, એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ. તમારે એક ચલ આધારિત જ ઉદાહરણ શીખવાના આવશે. આ દ્વિચલ સુરેખ સમીકરણના ઉદાહરણ શીખવાના નથી. અહીંયા એક કોયડો આપેલો છે જે સમીકરણ આધારિત છે કે બે મિત્રો વચ્ચે 39 લખોટી એવી રીતે વેચો કે પહેલા મિત્રને બીજા મિત્ર કરતાં બમણી લખોટી મળે. તો અહીંયા આપણે ગણતરી કરવામાં સમીકરણ બનાવવું પડશે. તેની પહેલાં કેટલીક વિગતો લખવી પડશે કે ધારો કે બીજા મિત્રને x લખોટી મળે છે. હવે પહેલા મિત્રને બીજા કરતાં બમણી લખોટી મળે છે તો પહેલા મિત્રને 2x લખોટી મળે. હવે અહીંયા બંનેનો સરવાળો 39 આપ્યો છે, એટલે આપણે એમ લખી શકીએ x એટલે બીજા મિત્રની લખોટી, 2x એટલે પહેલા મિત્રની લખોટી અને કુલ છે 39, એટલે સમીકરણ આપણને મળી ગયું કે x વત્તા 2x બરાબર 39. હવે x વત્તા 2x એટલે 3x,
3x બરાબર 39. હવે બંને બાજુ 3 વડે ભાગતા આપણે જોયું હતું કે બંને બાજુ સરખી ક્રિયા કરવાથી કોઈ ફરક પડતો નથી. x બરાબર 3. બીજા મિત્ર માટે x લખોટી ધારેલ છે એટલે બીજા મિત્રને 13 લખોટી મળશે અને પહેલા મિત્રને બમણી એટલે કે 13 × 2 બરાબર 26 લખોટી મળશે. આભાર.